પ્રિય દર્શકો, આપણી સાથે રહેવાવાળા યેશુ મસીહના નામમાં છુટકારોનો સંદેશ આ કાર્યક્રમમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તમારા જીવનમાં સમસ્યાઓ, આક્રોશ, બીમારી, સંકટ આ બધું છે. માથા પર પાણી આવી ગયું છે એવી પરિસ્થિતિ છે. છુટકારો મળશે કે આમાં ડૂબી જશું? આ ડરની પરિસ્થિતિમાં શું તમે આ કાર્યક્રમ જોઈ રહ્યા છો? તમે ડરો નહીં. આપણા પ્રભુ યેશુ મસીહ તમારી અડચણો દૂર કરીને ખૂબ મોટા ચમત્કારો તે તમારા માટે કરશે. પૂર્ણ વિશ્વાસની સાથે નિરંતર આ કાર્યક્રમ જુઓ. અને હવે આપણા પ્રિય ભાઈ મોહનસિંહ લાજરસ શુભ સંદેશો આપીને તમારા આશીર્વાદ માટે અને છુટકારો માટે એક નાની પ્રાર્થના કરશે. યશાયા 43 તેની બીજી કલમ વાંચી સાંભળજો. તું પાણીઓમાં થઈને જઈશ ત્યારે હું તારી સાથે હોઈશ. તું નદીઓમાં થઈને જઈશ ત્યારે તેઓ તને ડૂબાડશે નહીં. તું અગ્નિમાં ચાલીશ ત્યારે તને આંચ લાગશે નહીં અને જ્વાળા તને બાળશે નહીં. પ્રભુ તમને જોઈને કહે છે, મારા પુત્ર, મારી પુત્રી, જ્યારે તું પાણીમાં થઈને જશે હું તારી સાથે સાથે રહીશ. એટલા માટે તે પાણી તારું કશું પણ બગાડી શકશે નહીં. તે પાણી તારું કંઈ પણ કરી શકશે નહીં. તે પાણી તારી જે યાત્રા છે તેને બગાડી શકશે નહીં. જ્યારે તું નદીમાં થઈને ચાલશે ત્યારે તે નદીનું પાણી તારા ઉપર આવશે નહીં. તે તને ડૂબાડશે નહીં. તે તારી યાત્રાને રોકી શકશે નહીં. તેટલા માટે કે હું તારી સાથે સાથે રહીશ. અને જ્યારે તું અગ્નિમાં ચાલશે તો આંચ લાગશે નહીં. તે આગની જ્વાળા તને સ્પર્શી શકશે નહીં. જો તું અગ્નિની જ્વાળાની અંદર ચાલશે તો પણ તને કંઈ નુકસાન થશે નહીં. તારા માથાનો એક વાળ તેનાથી સળગશે નહીં. તારા કપડાને પણ નુકસાન થશે નહીં. તે અગ્નિ તને સ્પર્શી શકશે નહીં. તને કોઈ પણ નુકસાન થશે નહીં. આ શું? અગ્નિમાં ચાલવાથી કેવી રીતે કોઈ નુકસાન થશે નહીં? નદીના ભારી પ્રવાહમાં ઉતરવાથી કેવી રીતે નુકસાન થશે નહીં? સમુદ્રના મોટા મોજામાં ઉતરવાથી, ચાલવાથી કેવી રીતે બચી શકાય છે? પ્રભુ કહી રહ્યા છે, હું તારી સાથે સાથે રહીશ. આઈ વિલ બી વિથ યુ. જ્યારે તું પાણીમાં થઈને ચાલશે હું તારી સાથે રહીશ ને. નદીને પાર કરતા વખતે હું તારી સાથે રહીશ ને. તું જ્યારે અગ્નિમાં ચાલશે ત્યારે હું તારી સાથે રહીશ ને. મેં કયું વચન આપ્યું છે? આ વર્ષ માટે મેં તને વચન આપ્યું કે તું બીશ નહીં, હું તારી સાથે રહીશ. આવું મેં તને વચન આપ્યું છે. હું તારી સાથે રહીશ. આ પૂર્ણ વર્ષમાં જ્યાં સુધી તું જીવશે, તારા અંતિમ શ્વાસ સુધી હું તારી સાથે રહીશ. એટલા માટે તું બીશ નહીં. ડરાવવાવાળા કાર્યો તારા ચારો તરફ રહેશે. એક એક કરીને તે આવશે, પરંતુ પ્રભુ કહે છે તું બીશ નહીં. હું તારી સાથે સાથે રહીશ. હું તારી સાથે રહીશ. આકાશ અને પૃથ્વીના સર્જનહાર ઈશ્વર તારી સાથે રહેશે. આવું પ્રભુ કહે છે. એટલા માટે ડરને તમારા જીવનમાં સ્થાન ન આપો. આવું પ્રભુ કહી રહ્યા છે. હવે જુઓ, અહીં પ્રભુ આ વચનમાં આ પ્રકારે કહી રહ્યા છે કે જ્યારે તમે પાણીમાં થઈને ચાલશો તો બીશો નહીં. નદીઓમાં ચાલીને જશો તો બીશો નહીં. અગ્નિમાં ચાલવાની પરિસ્થિતિ આવે તો પણ તમે બીશો નહીં. હું તમારી સાથે રહીશ. આઈ વિલ બી વિથ યુ. આનો અર્થ એ છે કે તમારે પાણીમાં થઈને ચાલવું પડશે. તમારે નદીઓમાં થઈને ચાલવું પડશે. તમારે અગ્નિમાં ચાલવા જેવી પરિસ્થિતિઓ મળશે. આવી રીતે તમારા જીવનમાં થશે. તેમાં જીવવું પડશે. પરંતુ તું બીશ નહીં, હું તારી સાથે રહીશ. આજ છે વચન. તો આવી રીતે આમાં 3 વાતો છે. એક છે પાણી, નદી અને અગ્નિ. આ 3 માર્ગમાંથી પસાર થવું પડશે. આ સમયે પણ ઘણા લોકો ત્યાં ઊભા છે. લાલ સમુદ્રના કિનારે તેઓ ઊભા છે. જ્યાં સુધી નજર જાય છે ત્યાં સુધી પાણીને પાણી દેખાય છે. આને કેવી રીતે પાર કરીને જવું? કંઈ પણ સમજ નથી આવતું. કેવી રીતે પાર કરશું? આ જે સમસ્યા છે તે એક સમુદ્રની જેમ છે. આ દેવાની સમસ્યા સમુદ્રની જેમ છે. આ બીમારી આટલી મોટી છે. કેવી રીતે આને પાર કરશું? આમાં થોડું પણ આગળ વધી શકાતું નથી. રૂકાવટના કારણે ઊભા છે. પૂરની જેમ આવી રહ્યું છે. પૂરની જેમ શત્રુ આવી રહ્યો છે. જેવી રીતે નદીનું પાણી ઝડપથી આવે છે, પૂરના પાણીની જેમ શત્રુ આવી રહ્યો છે. આને પાર કરીને હું કેવી રીતે જઈ શકીશ?
આવી એક રૂકાવટ. અગ્નિની જેમ અગ્નિની જ્વાળા ઉઠી રહી છે મારા પરિવારમાં, મારા જીવનમાં પરીક્ષાઓ, આક્રોશ, સંકટ, આ બધું અગ્નિની જેમ સળગી રહ્યું છે. આ બધાથી કેવી રીતે પાર થશું ખૂબ જ મુશ્કેલ લાગે છે, આવું વિચારી રહ્યા છો. આજ છે ખ્રિસ્તી જીવન. આજ છે એક સાચું ખ્રિસ્તી જીવન. તમે ખ્રિસ્તી જીવનના આશીર્વાદને માણવા માંગો છો તો પાણીનો સામનો કરવો પડશે, પૂર્ણ પાણીનો સામનો કરવો પડશે, અગ્નિનો સામનો કરવો પડશે. આવા માર્ગોમાંથી પ્રભુ આપણને ચલાવશે. હાલેલુયા. પરંતુ તમને જરા પણ ક્ષતિ પહોંચશે નહીં. આમેન. હાલેલુયા. તમે પાર કરીને જશો. તેનાથી તમને નુકસાન પહોંચશે નહીં, ક્ષતિ પહોંચશે નહીં, કેમ કે પ્રભુ કહી રહ્યા છે, હું તારી સાથે રહીશ. આકાશ પૃથ્વીના સર્જન કરતા સર્વ સામર્થ્ય પરમેશ્વર કહી રહ્યા છે, હું તારી સાથે છું, એટલે તને કોઈ પણ ક્ષતિ પહોંચશે નહીં, તું બીશ નહીં. આવું પ્રભુ કહી રહ્યા છે. આ 3 ઘટનાઓ પવિત્ર શાસ્ત્રમાં લખવામાં આવી છે, બાઇબલમાં. ઇઝરાયેલના લોકો, પરમેશ્વર દ્વારા છોડાવવામાં આવેલા લોકો, તેમણે પાણીને પાર કર્યું. ક્યારે કર્યું? નિર્ગમન. જ્યારે તેનો 14મો અધ્યાય આપણે વાંચીશું તો ઇઝરાયેલના લોકો મિસ્રના દાસત્વમાંથી છુટકારો પામીને જ્યારે આવી રહ્યા હતા તો તેમને લાલ સમુદ્રના કિનારે વાસ કરાવવામાં આવ્યો. એ ખૂબ જ મોટા સમુદ્રના કિનારે તેઓ થોભી ગયા. લગભગ 30 લાખ લોકો, સ્ત્રી, પુરુષ, બાળકો અને વૃદ્ધો, બધા લોકોને મળાવીને 30 લાખ લોકો તંબુ બાંધીને તેમાં રહી રહ્યા હતા. અને ફારૂનની સેના તેમનો પીછો કરતી હતી કે ફરીથી તેમને દાસ બનાવવાનું છે, આ લોકોને એમ જ છોડવાનું નથી. આ લોકો રહેશે નહીં તો કોણ બિલ્ડિંગ બનાવશે, કોણ ઘરનું કામ કરશે? એટલા માટે એમને છોડવાનું નથી. ફરીથી તેમને દાસ બનાવવા માટે સેના આવી રહી છે. આંખોની સામે દૂર સુધી સમુદ્ર છે, તેમાં મોટા મોટા મોજા ઉછળે છે અને તે મોજાના અવાજો ગૂંજે છે. સામે દૂર સુધી પાણીને પાણી જે છે. થોડી દૂર હોય તો કોઈ વાંધો નથી, 30-40 ફૂટ સુધી પાણીમાં ઉતરીને કંઈ પણ કરીને બચી શકાય છે, પરંતુ જ્યાં સુધી નજર જાય છે પાણીને પાણી છે. લગભગ 18 કિલોમીટર નજરની સામે, આટલી દૂર સુધી જ્યાં પણ જુઓ પાણીને પાણી જ છે. સમુદ્ર તેના કિનારે જ છે. આ સમુદ્રને કેવી રીતે પાર કરવો? ફારોની સેનાથી કેવી રીતે બચી શકાય છે? વિચારીને નિરાશ હતા તે સમયે પ્રભુ કહી રહ્યા છે, બીશો નહીં, તમે બીશો નહીં. તમે ઊભા ઊભા શાંત રહો અને પ્રભુના કરેલા ઉદ્ધાર જુઓ. સ્ટેન્ડ સ્ટીલ એન્ડ સી ધ સેલ્વેશન ઓફ ગોડ ટુડે. તમે બીશો નહીં, આમ પ્રભુ કહે છે. ઠીક છે પ્રભુ, અમે બીશો નહીં, પરંતુ પાણીને કેવી રીતે પાર કરવું તેના માટે હું અદ્ભુત કામ કરીશ. પ્રભુએ સમુદ્રને 2 ભાગમાં ફાડી નાખ્યું. તે કેટલો મોટો ચમત્કાર છે જુઓ. હમણાં સુધી આપણે નથી સાંભળ્યું એવો એક ચમત્કાર. પ્રભુએ સમુદ્રને 2 ભાગમાં કરી નાખ્યો. 18 કિલોમીટર સુધી પ્રભુએ આવી રીતે જ અલગ કરીને તે સમુદ્રને જે 2 ભાગ કર્યું તેને પવિત્ર બાઇબલમાં જુઓ. નિર્ગમન 14મો અધ્યાય તેની 21 અને 22મી કલમ વાંચીશ, ધ્યાનથી સાંભળજો. અને મૂસાએ પોતાનો હાથ સમુદ્ર તરફ લંબાવ્યો અને યહોવાએ તે આખી રાત પૂર્વ તરફથી ભારે પવન ચલાવીને સમુદ્રને પાછો હટાવ્યો ને સમુદ્રને ઠેકાણે કોરી જમીન કરી દીધી ને તેના પાણીના 2 ભાગ થઈ ગયા. અને ઇઝરાયેલીઓ કોરી જમીન પર ચાલીને સમુદ્રની મધ્યે થઈને ગયા અને પાણી તેમને જમણે તથા ડાબે હાથે ભીંતરૂપ થઈ ગયા હતા. હવે જુઓ, પ્રભુ સમુદ્રને 2 ભાગ કરે છે. 18 કિલોમીટર સુધી સમુદ્ર આવી રીતે જ 2 ભાગમાં રહે છે અને તે કોરી જમીન પર ચાલીને ગયા. કોરી જમીન, ડ્રાય લેન્ડ પર તેઓ ચાલ્યા. કોરી જમીન, વિચારીને જુઓ, કોરી જમીન કહેવાય છે ને. આ જમીન તો ખૂબ જ કોરી છે. એવી જગ્યા જ્યાં પાણી હોય અને જ્યારે તે પાણીને હટાવીને જોશું તો ત્યાં કાદવ રહેશે, લીલી લાગેલી રહેશે, કેટલીક જગ્યા લપસણી રહેશે, ભીનો કાદવ રહેશે. તો સમુદ્રના કિનારે જ્યારે પાણીને પણ હટાવશો ત્યાં ભીનો કાદવ હોવો જોઈએ ને, લપસણો લીલ હોવો જોઈએ ને. જેમાં ચાલતી વખતે લપસણ હોય છે, ચાલવાનું અઘરું હોય છે ને. પ્રભુએ જોયું કે મારા બાળકોને આવો કષ્ટ થવો ન જોઈએ, એટલા માટે જ્યારે તેમણે પાણી હટાવ્યું તેમણે જોયું કે કોરી જમીન છે, કંઈ પણ ભીનું નથી. કેટલો મોટો ચમત્કાર છે જોયું.
જરા કલ્પના કરીને જુઓ, કોરી જમીન પર તેઓ ચાલે છે. તે જુએ છે કે આ શું, હમણાં સુધી તો અહીં પાણી હતું. તે હટશે તો ત્યાં ભીનું હોવું જોઈએ, ભીનું જ નથી. આ જ છે ઈસુનો ચમત્કાર. આ જ છે પ્રભુએ કરેલ ચમત્કાર. પ્રકૃતિના અપાર કાર્યો તે કરે છે. આ શું, પાણીની એક બૂંદ પણ દેખાતી નથી, એકદમ જમીન છે અને તે પણ કોરી જમીન. ચાલવામાં ખૂબ જ સરળતા થાય છે. કાદવ લીલ રહેશે તો ચાલવાનું મુશ્કેલ રહેતું. નાના બાળકો, મોટા બાળકો બધા અહીં ચાલી રહ્યા છે. ભીનો કાદવ રહેશે તો કેવી રીતે ચાલશું? પરમેશ્વરે કોરી જમીન કરી નાખી. આ જ છે પ્રભુ. અને તે બંને તરફ પાણી ભીંતરૂપ થઈ ગયું હતું. જરા કલ્પના કરીને જુઓ, પાણી આવી રીતે ભીંતરૂપ થઈને ઊભું હશે. તે પણ કેટલી ઊંચાઈ પર ખબર છે? લગભગ 30 મીટરની ઊંચાઈ પર, 100 ફૂટ ઊંચું. 100 ફૂટની ઊંચાઈ પર પાણી દીવાર બનીને ઊભું રહ્યું છે. વિચારી જુઓ, કલ્પના કરીને જુઓ, કેવું હશે? ખાલી પાણી. નાના બાળકોએ સ્પર્શ કરીને જોયું હશે કે આ તો પાણી છે. ત્યાં તે ઊભું છે બંને તરફ ભીંતરૂપ થઈને, અને તેની વચ્ચે તેઓ ચાલી રહ્યા છે. 100 ફૂટની ઊંચાઈ પર પાણી આવી રીતે ઊભું છે. જ્યારે સુનામી આવી હતી ત્યારે ઘણી જગ્યાએ 100 ફૂટની ઊંચાઈ સુધી સુનામી આવી. તેના મોજા ઉઠીને આવ્યા. આવી રીતે આપણે જોયું હતું. આટલી ઊંચાઈ સુધી સમુદ્રનું પાણી આવી રીતે જ ઊભું છે અને વચ્ચે પ્રભુ ચલાવે છે. તો આ પ્રકારે કેટલો મોટો ચમત્કાર, પ્રકૃતિના અપાર એક કાર્ય. પ્રભુએ કરેલા ચમત્કારોનું ધ્યાન કરો. જ્યારે તેની કલ્પના કરીને તમે જોશો તો પામશો કે કેટલો મોટો આશ્ચર્ય તેમાં છુપાયેલો છે. પ્રભુ કહી રહ્યા છે કે જ્યારે તમે પાણીમાં થઈને ચાલશો ત્યારે હું સાથે રહીશ. મારા બાળકો, તમે કેમ ડરો છો? મહામારી આવી છે, એક પછી એક સમસ્યા આવે છે, દુકાળ પડે છે, કોઈ સંકટ આવે છે. કોઈ પણ વાતથી બીશો ને, હું સાથે છું, હું તમારી સંગ છું. આ બધું પાર કરીને જશો. આ બધું તમને રોકી શકશે નહીં. તમને કોઈ રૂકાવટ કે બાધા આવશે નહીં. તારા વ્યવસાયમાં રૂકાવટ આવશે નહીં. તારા સેવકાઈમાં કોઈ રૂકાવટ આવશે નહીં. આ બધામાંથી તમે પાર થશો. હું તમારી સાથે છું. પ્રભુ પાણીના 2 ભાગ કરીને તેમાં ચલાવે છે. કેટલા આશ્ચર્યની વાત છે. અને તે જ પાણીની અંદર તેમના વિરુદ્ધમાં જે ફારોની સેના આવી રહી હતી તેમને યહોવાએ ડૂબોડી નાખ્યું. બસ આટલું જ. આખી ફારોની સેના ત્યાં જ ખત્મ થઈ ગઈ. યહોવા યુદ્ધ કરશે તો આવું જ થશે. એટલા માટે તો પ્રભુએ કહ્યું કે તમે શાંત રહો, યહોવા લડશે. યહોવા લડશે તો આવું જ થશે. આંખોની સામે શત્રુનું નામું નિશાન મટી જશે. તે લુપ્ત થઈ જશે. તને મારી નાખીશ આવી રીતે બોલીને જે ઊભા થાય છે ને, થોડા દિવસોમાં તે પોતે જ મરી જશે. અને તમે ગર્વની સાથે ગીત ગાતા ગાતા ચાલતા જશો. તેઓ ગાયબ થઈ જશે. તેઓ તો ગામમાં જ નથી, તેઓ તો આ દેશમાં જ નથી. તેમનું શું થયું? તે બધું યહોવા જોઈ લેશે. તમારા જીવનમાં કોઈ પણ રૂકાવટ લાવી શકશે નહીં. હાલેલુયા. જ્યારે પાણીમાં થઈને ચાલશો. એક સમય ઉત્તર ભારતમાં હું સેવા માટે એક સેવકાઈમાં ગયો હતો અને ત્યાંની એક ઘટના વિશે તે સેવકાઈએ મને કહ્યું કે 2 બહેનો, તે સેવકાઈની 2 બહેનો સવારે ઉઠીને પ્રાર્થના કરીને પોતાના હાથમાં બાઇબલ લઈને ગામમાં સુવાર્તા પ્રચાર કરવા માટે જાય છે. જતા સમયે રસ્તામાં એક નદીના પાર કરીને જવાનું છે. નદીનું પાણી ઘૂંટણીએ સુધી રહે છે. વધારેતર પાણીનું વહેતું પાણી તે ઘૂંટણ સુધી રહે છે. એટલા માટે તેને પાર કરીને ગામમાં સુવાર્તા પ્રચાર કરીને સાંજે પાછા આવે છે. એક સમયે જ્યારે તે આવ્યા તેમણે જોયું કે નદીનું પાણી કમર સુધી છે. આજે નદીનું પાણી કમર સુધી છે. ખૂબ જ વધારે પ્રવાહ છે. આને પાર કરીને કેવી રીતે જશું? નદી પાર કરીને જશું તો જ આપણે ગામમાં પ્રચાર કરી શકશું. તો તેમના માર્ગમાં આ એક રૂકાવટ આવે છે. નદીમાં પાણીનો વધારે પ્રવાહ છે અને તે પણ કમર સુધી પાણી વહી રહ્યું છે. હવે શું કરવું? બંને બહેનો વિચારે છે કે આને પાર કરીને કેવી રીતે જવું. આજે પાણી ખૂબ જ ઉપર વહે છે. તેટલી દૂર સુધી પાણી છે. ખૂબ જ ઝડપી પ્રવાહ છે બોલીને બંને ડરીને ઊભા રહી ગયા. ત્યારે જ અચાનક એક બળદગાડું આવે છે. તે બળદગાડી પર એક માણસ તે ગાડીને ચલાવીને આવી રહ્યો છે. તેમણે આ બંનેને ઊભા રહેતા જોયું અને પૂછ્યું, શું થયું? તે પાર જવું છે? હા, અમને નદીના પાર જવાનું છે, પરંતુ કેવી રીતે પાણીને પાર કરવું ખબર પડતી નથી. તેણે કહ્યું, મારા બળદગાડીમાં બેસી જાઓ, હું તમને ત્યાં છોડી દઈશ. બળદગાડી ઊંચી હોય છે ને, મોટા મોટા પૈડા હોય છે, એટલા માટે બળદગાડી પાણીના સ્તરથી ઉપર હોય છે અને તે બળદગાડીમાં બેસીને જઈ શકાય છે. ઠીક છે, યહોવા એક બળદગાડી મોકલી છે. એવી રીતે બોલીને બંને બહેનો સ્તુતિ કરીને ચડીને તે બળદગાડીમાં બેસી જાય છે.
નદીમાં થઈને જ્યારે તે બળદગાડી જાય છે, જ્યારે અડધે સુધી તેઓ પહોંચે છે, પાણીનું સ્તર ઊંચું થઈ જાય છે અને પાણીનો પ્રવાહ ઝડપી વધી જાય છે. પાણી ખૂબ જ ઉપર થઈ જાય છે. ક્યાંક વરસાદ થયો હશે એટલા માટે પાણીનું સ્તર તે વધી ગયું, અને જેવી રીતે પાણીનું સ્તર વધી ગયું, બળદગાડી હલવા લાગી અને જે બળદ હતા તેમાં તરવા લાગ્યા. નદીનું પાણી તેમના પ્રવાહમાં તેમને લઈ ગયું. અને પછી શું? બળદગાડી થોડા સમયમાં પલટી જશે અને જીવ જોખમમાં. પાણીના વચ્ચોવચ્ચ આવીને ખૂબ મોટા સંકટમાં આવી ગયા. તેમણે હે ઈશુ કહીને તેમને પુકાર કરી, અને નદીનું પાણી પોતાના પ્રવાહમાં બળદગાડીને વહાવીને લઈ જતું હતું. ત્યારે જ અચાનક બે જુવાન છોકરાઓ આવ્યા. તેઓ પાણીમાં તરીને ત્યાં આવ્યા. એક છોકરો આ તરફ, બીજો છોકરો બીજી તરફ. બંને તરફ તેઓ ગાડીને પકડીને તેરીને બળદગાડીને સીધા કરીને નદીના કિનારા સુધી લઈ આવ્યા. બંને ખૂબ જ બળવાન યુવાન છોકરાઓ હતા. બંને યુવાન છોકરાએ બળદગાડીને સુરક્ષિત કિનારા પર લાવીને ઊભું કર્યું. અને પછી શું? ગાડી પર ઉતરીને યહોવાએ આજે અમારો જીવ બચાવી લીધો, પ્રભુની સ્તુતિ થાવ, એવી રીતે ગાડી પરથી ઉતરી ગયા. બચાવવાવાળા તે બંને યુવાન છોકરાઓને ધન્યવાદ આપવા માટે જ્યારે પાછળ વળીને જોયું ત્યારે તેઓ છોકરાઓ ત્યાં હતા જ નહીં. બળદગાડીઓવાળા પૂછે છે કે બે બાળકો આવ્યા હતા બચાવવા માટે, તેઓ ક્યાં છે? અમે પણ તેમને શોધીએ છીએ, ગાડીવાળો પણ શોધે છે, પરંતુ બંને બાળકો ગાયબ થઈ ગયા. ત્યાં કોઈ પણ નથી. તેના પછી તેમને સમજમાં આવ્યું કે પ્રભુએ પોતાના સ્વર્ગદૂતોને મોકલીને અમારી રક્ષા કરી છે. હાલેલુયા! તો જુઓ, પાણીને પાર કરાવવા માટે પ્રભુએ પોતાના સ્વર્ગદૂતોને મોકલીને સુરક્ષિત તેમણે નદીના પાર પહોંચાડી દીધું. પ્રભુ તમારા માટે પણ કરશે. તમે વિચારમાં પડી જશો કે આને કેવી રીતે પાર કરીને જવું. ખૂબ જ મૂંઝવણમાં હશો. તમારા માટે સ્વર્ગદૂતોને આજ્ઞા આપશે. તમારા માટે સમુદ્રને બે ભાગમાં કરી નાખશે. તમારા માટે પાણીનો બે ભાગ કરીને માર્ગ બનાવશે. કોરી જમીન પર ચાલશો તેવી રીતે તમે ચાલીને જશો. તમારી વચ્ચે કોઈ પણ રૂકાવટ આવશે નહીં. હાલેલુયા! મારા વાલા પ્રિયો, બધું ખત્મ થઈ ગયું. હવે કશું થશે નહીં. હવે કશું કરી શકશું નહીં. આવી રીતે પોતાના વિશ્વાસ ગુમાવવાની પરિસ્થિતિમાં આવી ગયા છો. હવે શું કરી શકાય છે? બધું અમારા હાથમાંથી નીકળી જાય છે. અમે બીજું કંઈ વિચાર્યું હતું અને થઈ બીજું કંઈ રહ્યું છે. ખત્મ થઈ ગયું. હવે કશું પણ થઈ શકતું નથી આમ વિચારો છો. જે નથી થઈ શકતું તે કરી શકે છે પ્રભુ ઈશુ. વિશ્વાસથી પ્રાર્થના કરશો. મારી સાથે મળીને જમણો હાથ ઊંચો કરો. મારી સાથે મળીને પ્રાર્થના કરો પૂર્ણ વિશ્વાસથી. પરમપિતા, આ પુત્ર અને પુત્રી સાથે મળીને હું પ્રાર્થના કરી રહ્યો છું. આ પિતા અને માતા સાથે મળીને હું પ્રાર્થના કરી રહ્યો છું. તેમનો વિશ્વાસ તૂટી રહ્યો છે. બધું ખત્મ થઈ ગયું. કશું થઈ શકતું નથી. હવે કશું થઈ શકતું નથી. એવી પરિસ્થિતિમાં મારી સાથે મળીને પ્રાર્થના કરી રહ્યા આ બાળકો માટે પ્રાર્થના કરું છું. જે નથી થઈ શકતું તેવા કરવાવાળા પરમેશ્વર તમે છો. જે કામ નથી થઈ રહ્યું તેમાં નવી શરૂઆત આપવાવાળા તમે પરમેશ્વર છો. તમારા માટે કોઈ કાર્ય અસંભવ નથી. ઈસુ ખ્રિસ્તના નામથી એક ચમત્કાર થઈ રહ્યો છે. હવે આ બીમારી ઠીક થશે નહીં એવી રીતે તેમને કહેવામાં આવ્યું છે. આ પુત્રને સ્પર્શ કરો, આ પુત્રીને સ્પર્શ કરો. તે દુષ્ટ બીમારી લુપ્ત થઈ જાય ઈશુના નામથી. સાજાપણું પ્રાપ્ત થાય. તેમના માટે એક નવી શરૂઆત થઈ જાય. પારિવારિક જીવન સમાપ્ત થઈ ગયું છે. વ્યવસાય સમાપ્ત થઈ ગયું છે. અમારું જીવન સમાપ્ત થઈ ગયું છે. બોલવાવાળા નિરાશ બાળકો માટે ઈસુ ખ્રિસ્તના નામથી એક નવી શરૂઆત તે ઉત્પન્ન થઈ રહી છે. તેના માટે નવા માર્ગો ખુલી રહ્યા છે. ચમત્કાર થાય છે. ઈશુના નામથી નવા માર્ગ ખુલી જાય. ઈશુના નામથી આ લોકો માટે ચમત્કાર થાય. પ્રભુ જે કાર્યમાં તેઓ વિચારે છે કે ખત્મ થઈ ગયું, હવે કશું થશે નહીં, તેમાં એક નવી શરૂઆત આપીને તેમને આશીર્વાદ પ્રદાન કરો. તેમના પરિવારને આશીર્વાદ આપો. સંતાનનું સુખ આપીને આશીર્વાદ આપો. દેવાની સમસ્યા બદલાઈ જાય. રૂકાવટો દૂર થઈ જાય. કાર્યો સફળ થઈ જાય. સેવકાઈને આશીર્વાદ મળે. કલીસિયાઓને આશીર્વાદ મળી જાય. ઈસુ ખ્રિસ્તના નામથી ચમત્કાર થવા જોઈએ. તમે સ્પર્શ કર્યો તે બદલ સ્તુતિ થાવ, સ્તુતિ થાવ, સ્તુતિ થાવ પ્રભુ. આજથી જ એક નવી શરૂઆત આ સંતાન જોઈ શકે પ્રભુ. એક અદ્ભુત બદલાવ તેઓ જોઈ શકે. અમે બધી જ મહિમા તમને આપીએ છીએ. તમે આશીર્વાદ આપ્યો. સ્તુતિ થાવ. ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરીએ છીએ પરમેશ્વર પિતા. આમેન, આમેન. પ્રિય દર્શકો, કાર્યક્રમ જોઈને આશીર્વાદ પામી લીધો હશે એવો અમને વિશ્વાસ છે. તમે જે ભલાઈ પ્રાપ્ત કરો તેને અમને અવગત કરાવવાનું ના ભૂલશો. પરમેશ્વરની કૃપા તમ સર્વ પર બની રહે. આમેન. For further details and prayer support, contact
Jesus Redeems Ministries, Nallumavadi, Tuticorin District, 628211. Our phone number 04435454545. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.